नमस्कार भाइयों और बहनों, मैं डॉक्टर गोविंद पुरोहित आपका खेतेश्वर हॉस्पिटल में स्वागत करता हूं। आज मैं आपको बताने जा रहा हूं कि कोई भी फ्रैक्चर के केस में मरीज बिल्कुल नॉर्मल नहीं होता है। किसी को डायबिटीज़, ब्लड प्रेशर, हड्डी कमज़ोर होवे, उम्र ज़्यादा होवे। आज मैं आपको एक ऐसा केस बताने जा रहा हूं जो कि HIV पॉजिटिव था और 12 महीने से वो एक से दूसरी जगह, दूसरी से तीसरी हॉस्पिटल में घूम रहा था और उसका ऑपरेशन नहीं हो रहा था। चलने में वो चल नहीं सकता था। तो आप देखिए। મારું નામ કીર્તિકાંત રોજવાલ શાહ, રહેવાનું વલવાણ માધાવા પાસે. આશરે 10 મહિના પહેલા હું પડી ગયો હતો અને ગોળો ખસી ગયો હતો. પછી બીજે દિવસે સવારમાં અમે સીએ હોસ્પિટલમાં દેખાડવા ગયા. ત્યાં સોલંકી સાહેબ પાસે ઓર્થોપેડિકના ડૉક્ટર છે, એમને દેખાડ્યું એટલે એમને એડમિટ કરી દીધા તાત્કાલિક. 2 દિવસ દવાઈઓ નહીં આપ્યું. પછી મને ઓપરેશન કરવું પડશે અને આશરે આટલો ખર્ચો થશે એવું કીધું. સારું, વાંધો નહીં કે કાલે ઓપરેશન તમારું કરી નાખ્યું. બધા રિપોર્ટ અને બધું કઢાવ્યું એટલે HIV આવ્યું. પછી ઓપરેશન હું નહીં કરી શકું એના હિસાબે, HIVના હિસાબે. એટલે નહીં, એમને ઓપરેશન ન કર્યું. પછી અમે પરિમલ જોશીને ત્યાં દાખલ થયા. ત્યાં એડમિટ થયા એટલે અહીંયા એમ HIV પોઝિટિવ આવ્યું એટલે ઓપરેશન કરવાની ના પડી અને પાટો બાંધીને રજા આપી દીધી. ઘરે આરામ કરજો, થઈ જશે એમ કરતા. પછી સિવિલમાં અમે આવ્યા. ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા. ત્યાં દેખાડ્યું કે મને ત્યાં સાંધો મળતો આવે છે અને થઈ જશે, આરામ કરશો એટલે મહિના 2 મહિનામાં સારું. એમ પછી 6 મહિના નીકળી ગયા, કોઈ ફેરફાર નહીં ને દુખાવો પીડા વધતી ગઈ. બીજે ક્યાં ક્યાં બતાવ્યા હતા? બોમ્બે નથી દેખાડ્યું. પછી રાજકોટ સિવિલમાં દેખાડ્યું. ત્યાં એવું કીધું કે આવી રીતે આ એટલું મળતું આવે છે એટલે થઈ જશે સારું, આરામ કરશો એટલે. HIVના હિસાબે બધા ડોક્ટરો ના જ પડે કે ઓપરેશન નહીં કરી શકે. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ, શિવસા ટીબી હોસ્પિટલ છે, એમાં દેખાડ્યું. ત્યાં ગાંધી સાહેબ અને કેલા સાહેબ એમને એમ જ કીધું કે ઓપરેશન સાહેબ કરવું પડે, અમે ન કરી HIVના હિસાબે. કે બાકી સિવિલમાં કરે છે. સિવિલમાં કેટલી લખી આપી હતી. આ ઉપકેલમાં લોકો આવ્યા, અહીંયા દેખાડ્યું સિવિલ હોસ્પિટલમાં 17 તારીખના દિવસે. પછી ડૉક્ટર SP લાબડિયા છે, બાનુડિયા, એમને દેખાડ્યું કે ઓપરેશન કરવું પડે. હજી વાત કરતા હતા એડમિટ કરવાનું ના બધી. પછી HIVનું મેં કીધું કે મને HIV છે સાહેબ, તો કે ઓપરેશન નહીં થાય, કે દવાઈઓ લખી દો, આરામ કરજો એટલે થઈ જશે સારું. પછી અમે એઇડ કંટ્રોલ ઓફિસે ગયા. એઇડ કંટ્રોલ ઓફિસ એની સોસાયટી છે, એમાં એમને વાત કરી કે આ કેમ ના પડે છે આ લોકો. તો કે તમે અરજી લખી આપો, અમે આગળ કાર્યવાહી કરશું, તમારું સિવિલમાં ઓપરેશન કરાવી દઈશ. પાડે છે એટલે કે લેખિત તમે અમને કે લેતા આવો તો અમે કાર્યવાહી કરી. લેખિત તો કોઈ આપે નહીં. પછી અમે ડૉક્ટર 8 મહિના અલગ અલગ ડૉક્ટરોને હોસ્પિટલ પાસે ફરવાથી, ઓપરેશન ન થવાથી હાડકું બિલકુલ બેન્ડ થઈ ગયું હતું, હાડકું જોડાયું નહોતું અને પરિસ્થિતિ બિલકુલ વણસી ગઈ હતી. સાહેબને મળ્યા. એમ બીજા ભાઈ એમને એને થયું કે અહીંયા જાઓ, વાડજની જૂના વાડજમાં છે રેડ ક્રોસ સોસાયટીની સામે, એ લોકો ઓપરેશન કરે છે, તમે દેખાડી જુઓ. મેં અહીંયા આવ્યા, દેખાડ્યું એટલે કે થઈ જશે ઓપરેશન. પછી એડમિટ કરી દીધું અને ઓપરેશન મારું કર્યું સારી રીતે થઈ ગયું છે ઓપરેશન. કઈ હોસ્પિટલમાં કર્યું ઓપરેશન? માનસરોવર હોસ્પિટલ. ઊભા થઈ જાઓ. કેટલા દિવસ થયા ઓપરેશન કરે? 5 દિવસ થયા છે. સારું છે હવે? સારું છે હવે, કોઈ તકલીફ નથી? ના, કોઈ અત્યારે તકલીફ નથી. ચાલો ઊભા થઈ, ચાલો ધીરે ધીરે ચાલો. કેમ ડૉક્ટર ઓપરેશન નહોતા કરતા? HIVના હિસાબે. પહેલાથી શું થાય? શી ખબર, મને તો ચેપ લાગી જાય એટલે. કોને લાગે છે? ડૉક્ટરને. હા, એટલે બીકના માર્યા કોઈ? આ બીકના માર્યા કરતા નતો. પછી આ ડૉક્ટર સાહેબે કેવી રીતે કરતા? એમ જ કરી નહીં. તમારું શું કેવું છે આ બાબતે? જે કીધું બરોબર સત્ય છે. હે? જેને રજૂઆત કરી આપણે તો બધી સત્ય છે. અચ્છા, અને હવે સારું છે ને? સારું. અને આપણે જે સાથ સહકાર આપ્યો બદલ આપનો આભાર. તમારું શું કહેવાનું છે આ બાબતે? આપણે જે પેશન્ટને જે તમે આપ્યું
તમારો શું થાય? ટ્રીટમેન્ટ એ મારા ફ્રેન્ડ છે. તમે એમની જોડે જ રહો છો? સાગર એ મારા ફ્રેન્ડ છે. તમે સેવામાં છો? હા, એની સેવામાં છું. તમને બીક નથી લાગતી કે તમને થઈ જશે? ના, મને કોઈ જાતની બીક લાગતી નથી. અમે આ બધી આટલા બધા ઓલા વાંચીએ છીએ એટલે એની ઉપરથી એમ લાગે કે એમ ચેપ લાગતો નથી. નજીક રહેવાથી કે તેમના ભેગા જમવાથી કે તેના સાથે કોઈ ભાઈબંધી કરવાથી કોઈ એવો ચેપ લાગતો જ નથી. બહુ સરસ. છેલ્લે આપને જણાવવાનું કે HIV કેસનો ચેપ સાથે રહેવાથી કે અડકવાથી થતો નથી. જે થાય છે બ્લડથી થાય છે. એટલે ખરેખર તો HIV ઓપરેશન કરે એ ડૉક્ટર ઉપર અને સ્ટાફ ઉપર જોખમ સૌથી વધારે હોય છે. પરંતુ આપણા સરકારની HIVની ટ્રીટમેન્ટ માટેની ગાઈડલાઇન અને ઓપરેશન માટેની સ્ટ્રિક્ટ ગાઈડલાઇન આપેલી છે. તે મુજબ દરેકે કરવાનું હોય છે અને એ પ્રમાણે કરો તો ઓપરેશન દર્દી માટે, ડૉક્ટર માટે અને તમામ સ્ટાફ માટે સલામતીપૂર્વક થઈ શકે અને તેના શું પગલાં લેવા તેનું પૂરું ચેકલિસ્ટ હોય છે. એ પ્રમાણે ઓપરેશન કરવાથી કોઈ પણ HIV પોઝિટિવ દર્દી હોય એને ઓપરેશન જરૂરી હોય તો કદી ઓપરેશન વગર રાખી મૂકવા નહીં. એ આપ સૌની જાણ સારું. અને આપની નજરમાં, આપના આસપાસમાં, આપના કુટુંબમાં કે સમાજમાં ક્યાંય પણ આવો દર્દી જોવા મળે જેને ઓપરેશનની જરૂર હોય તો જરૂર આપ ખેતેશ્વર હોસ્પિટલ આવો તો તેની સૌથી સારામાં સારી અને સલામત સારવાર થઈ જશે. જય હિન્દ, જય ખેતેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. નમસ્કાર.